કામદા એકાદશી 2026 તિથિ અને મુહૂર્ત ડિટેલ્ડ ટાઇમિંગ હિન્દુ પંચાંગ મુજબ એકાદશીનું વ્રત હંમેશા ઉદ્યા તિથિના આધારે નક્કી કરવામાં આવે છે. વર્ષ 2026માં કામદા એકાદશીની તિથિ નીચે મુજબ છે. 1. એકાદશી તિથિનો પ્રારંભ અને સમાપ્તિ. એકાદશી તિથિ પ્રારંભ 28 માર્ચ 2026ના રોજ રાત્રે 9:42 કલાકે. એકાદશી તિથિ સમાપ્તિ 29 માર્ચ 2026ના રોજ રાત્રે 11:15 કલાકે. ઉદ્યા તિથિ મુજબ વ્રતની તારીખ 29 માર્ચ 2026 રવિવાર. 2. પૂજાના શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત સવારે 4:58 થી 5:46 સુધી. આ સમય ધ્યાન અને સંકલ્પ માટે શ્રેષ્ઠ છે. અમૃતકાલ સવારે 7:30 થી 9:04 સુધી. અભિજીત મુહૂર્ત બપોરે 12:12 થી 1:01 સુધી. ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા માટે આ સમય ઉત્તમ છે. વ્રતના પારણાનો સમય પરના ટાઈમ. એકાદશી વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તેના પારણા વ્રત ખોલવાની વિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોગ્ય સમય કરવામાં આવે. પારણાની તારીખ 30 માર્ચ 2026 સોમવાર. પારણાનો શુભ સમય સવારે 6:34 થી 9:02 સુધી. હરિવાસર સમાપ્તિ સમય 30 માર્ચના રોજ સવારે 5:45 કલાકે હરિવાસર સમાપ્ત થઈ જશે, તેથી સૂર્યોદય પછી તરત જ પારણા કરી શકાય છે. નોંધ: દ્વાદશી તિથિ પૂરી થયા પહેલા પારણા કરી લેવા અનિવાર્ય છે. જો કોઈ કારણસર વિલંબ થાય તો મધ્યાહ્નકાળ પહેલા પારણા કરી લેવા જોઈએ. કામદા એકાદશીનું આધ્યાત્મિક મહત્વ. કામદા એકાદશીનું નામ જ સૂચવે છે કે તે કામના ઈચ્છાઓ પૂર્ણ કરનારી તિથિ છે. શાસ્ત્રોમાં આ દિવસના મહત્વ વિશે નીચે મુજબ જણાવાયું છે. નવવર્ષની પ્રથમ એકાદશી ચૈત્ર માસથી હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. તેથી આ પ્રથમ એકાદશી જીવનમાં નવી ઊર્જા અને સંકલ્પ શક્તિ લાવે છે. પાપ નાશીની એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી અજાણતા થયેલા ઘોર પાપોમાંથી મુક્તિ મળે છે. પૌરાણિક કથા મુજબ શાપિત ગંધર્વ લલિતને પણ આ વ્રતના પ્રતાપે રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળી હતી. માનસિક શાંતિ. આ દિવસે ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવાથી માનસિક ક્લેશ દૂર થાય છે અને ઘરમાં સુખશાંતિનો વાસ થાય છે. પારણા કરવાની સાચી વિધિ. હાઉ ટુ બ્રેક ધ ફાસ્ટ. માત્ર પારણાનો સમય જ નહીં, પણ તેની વિધિ પણ એટલી જ મહત્વની છે. બ્રાહ્મણ ભોજન. પારણા કરતા પહેલા કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. શુદ્ધ આહાર. વ્રત ખોલતી વખતે તુલસીપત્ર અને જળ ગ્રહણ કરવું. ત્યારબાદ સાત્વિક ભોજન ચોખા, દાળ, શાક લેવું. એકાદશીના બીજા દિવસે ચોખા ખાવાનું વિશેષ મહત્વ છે. વર્જિત વસ્તુઓ. પારણાના દિવસે પણ લસણ, ડુંગળી કે ભારે ખોરાક લેવો જોઈએ નહીં. કામદા એકાદશીના ખાસ ઉપાયો. જો તમારી કોઈ વિશેષ ઈચ્છા હોય તો મુહૂર્ત દરમિયાન નીચેના ઉપાયો કરી શકાય છે. તુલસી પૂજા. સાંજના સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો અને 11 પરિક્રમા કરવી. દક્ષિણાવર્તી શંખ. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. પીળા ફળનું દાન. ભગવાનને પીળા રંગના ફળ અર્પણ કરી ગરીબોમાં વહેંચવા. નિષ્કર્ષ. વર્ષ 2026ની કામદા એકાદશી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને મુક્તિ લઈને આવે તેવી પ્રાર્થના.
29 માર્ચના રોજ શ્રદ્ધાપૂર્વક વ્રત કરી 30 માર્ચના શુભ મુહૂર્તમાં પારણા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે.